અંદાજિત ₹2.5 કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ શિમશાળાના 2 બિલ્ડિંગનું લોકાર્પણ કરતા ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ અને ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કેસી રાઠોડ ગરાડ ગામે ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબે ભૂલકાઓની પાપા પગલી કરાવી ગુજરાત રાજ્ય સરકાર શ્રીના શિક્ષણ વિભાગ દ્વારા આજરોજ 26મી જૂનના રોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગરાડ ખાતે વિદ્યાર્થીઓને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2025 અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારના માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ગરાડ ખાતે બાલવાટિકામાં 36 ભૂલકાઓએ ધોરણ 1માં 35 બાળકોએ તેમજ ધોરણ 9માં 37 કુમાર અને 66 કન્યા એમ કુલ 103 બાળકોએ અને ધોરણ 11માં 29 બાળકોને પુસ્તકોનું વિતરણ કરી અને પ્રવેશ આપવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબે અંદાજિત ₹1.71 કરોડના ખર્ચે માધ્યમિક શાળા અને ₹75 લાખના ખર્ચે પ્રાથમિક શાળા SOU બિલ્ડિંગ એમ કુલ 2.5 કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ ગરાડ સીમ શાળામાં 2 બિલ્ડિંગનું લોકાર્પણ થયું હતું। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ તેમજ ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, લાઠીના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાએ અને આગેવાનોએ સાથે ભોજન લીધું હતું। આ કાર્યક્રમમાં ભૂતળા દાદા આશ્રમના મહંત શ્રી અમરગીરી બાપુ, ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કેસી રાઠોડ, લાઠી ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી MP બોરીચા સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અશોક પટેલ સાહેબ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ ટાક, ઉના નગરપાલિકાના પ્રમુખ શ્રી પરેશભાઈ બાભણિયા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હરિભાઈ સોલંકી, ગીર ગઢડા તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ રાખોલિયા, ગીર ગઢડા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઈ રૂપાલા, નગર પાલિકાના સદસ્ય શ્રી ચંદ્રેશભાઈ જોશી તેમજ આગેવાનો, શિક્ષકગણ, વાલીગણ અને વિદ્યાર્થીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભાલિયા માધુ, ઉના।